નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના પેન્શન લાભાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વની અને તાત્કાલિક માહિતી જોવાના છીએ. જુઓ, જો તમે હયાતીનું ઈ-કેવાયસી સમયસર નહીં કરાવો ને તો તમારું પેન્શન કાયમ માટે બંધ થઈ શકે છે. સરકારના નવા નિયમ પ્રમાણે પેન્શન ચાલુ રાખવા માટે હવે દર વર્ષે આ હયાતીનું પ્રમાણપત્ર આપવું બિલકુલ ફરજિયાત છે. ખાસ કરીને વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા વિધવા સહાય કે દિવ્યાંગ પેન્શન લેતા તમામ લોકોએ આ કરાવવું જ પડશે. તો આના માટે શું જોઈશે? તમારું આધાર કાર્ડ, એક્ટિવ મોબાઈલ નંબર, ઓટીપી અને લાભાર્થીની રૂબરૂ હાજરી. હવે સારી વાત એ છે કે આ ઈ-કેવાયસી ઘરે બેઠા ફોનથી અથવા સરકારી કચેરીએ જઈને પણ થઈ શકે છે. જો તમારે ઘરે બેઠા જ આ કરવું હોય ને તો પ્લે સ્ટોરમાંથી બસ આ બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પહેલી છે સત્યાપન એપ અને બીજી આધાર ફેસ આરડી. આ બંને તમારા મોબાઈલમાં હોવી એકદમ જરૂરી છે. એપ ખોલીને સૌથી પહેલાં તમારો આધાર અને મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા ડિવાઇસ રજિસ્ટ્રેશન કરી લો. પછી કેમેરા સામે ચહેરો રાખીને લાભાર્થીએ 2-4 વાર આંખો પટપટાવવાની છે, જેથી લાઈવ ફેસ સ્કેન થઈ શકે. આટલું થાય એટલે એપમાં કેન્દ્ર સરકારના લોગો પર ક્લિક કરી નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ પસંદ કરવાનું રહેશે. છેલ્લે વિગતો ફરીથી નાખી, એક બીજો ઓટીપી આપી અને છેલ્લું સ્કેન કરશો એટલે તમારું સર્ટિફિકેટ જનરેટ થઈ જશે. પ્રક્રિયા પૂરી થતાં જ એસએમએસમાં એક બીએસએ આઈડી મળશે. બસ આ જ તમારી હયાતીનો પાક્કો પુરાવો છે. હવે જો તમારી પાસે સ્માર્ટફોન ન હોય તો ચિંતા નહીં, નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરીએ જઈ શકો છો. રેશન કાર્ડની જેમ જ હવે પેન્શન માટે પણ આ ડિજિટલ ઈ-કેવાયસી રાજ્યમાં ફરજિયાત નિયમ બની ગયો છે. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.